हेलो गाइस, तो डायरा राम राम અને મારા બધા ખેડૂત ભાઈઓનું વિડીયોની અંદર સ્વાગત છે। તો દોસ્તો આજે આપણે ફરી એકવાર બાજરીની અંદર આવી ગયા છીએ અને બાજરીની અંદર આપણે પોણી વાળેલું હતું અને એટલે મારે જોવા માટે આવ્યા છીએ કે આપણે જે કે કાલે વાયરો વધારે હતો અને વરસાદ પણ હતો, વાયરા સાથે વરસાદ પણ હતો, એટલે જોવા માટે આપણે આવ્યા છીએ કે કાલે બાજરીમાં આપણે પોણી વધારે પાયું હતું, એના કારણથી કોઈ બાજરી નમી નથી એ જોવા માટે દોસ્તો આવ્યા છીએ। એટલે કે પડી ગઈ નથી ને બાજરી વરસાદના પાણીને અને વાયરાના કારણથી। તો દોસ્તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ બાજરી કમ્પ્લીટ ઊભી છે અને સરસ બાજરી છે, એટલે કે નમી પણ નથી અને એવી કોઈ તકલીફ જેવું નથી દોસ્તો આપણી બાજરીની અંદર। અને જે અમારી બાજુના ખેતરમાં બાજરી જે છે અને એક જુવાર છે એ બંને પડી ગઈ છે, એટલા માટે દોસ્તો આપણે જોવા આવ્યા હતા કે આપણને એવું લાગતું હશે અને તમને પણ એવું લાગતું હશે દોસ્તો કે જે આ નાની નાની બાજરી છે એટલે કઈ રીતે પડી જતી હશે, પણ દોસ્તો અમારે અહીંયા બહુ વધારે વાયરો અને વરસાદ સાથે એકદમ સ્પીડથી વાયરો નીકળ્યો હતો, એટલે ઘણા એવા બધા બાજરીના નાના નાના છોડ પણ પડી ગયા છે, કારણ કે પાણી વધારે પાયેલું હતું અને થડની અંદર એકદમ નરમાશ હતી, એટલે જે કે બધા થડ છે નરમ થઈ ગયેલા, ઢીલા પડેલા પાણીના, એના કારણથી એનો છોડ જે હતો એ પડી ગયા નીચે। એટલે દોસ્તો ઝાર જે કદીક પડી જાય તો એ ઊભી થઈ શકે છે પણ બાજરી ઊભી નથી થઈ શકતી, એટલા માટે તો ચાલો દોસ્તો હું તમને બતાવી દઉં છું કે જે આપણા બીજા ખેતરની અંદર જે બાજરી નમી છે તમે વિચાર કરી જશો કે આ એક નાની નાની બાજરી છે, એકદમ નોની ઝેણી બાજરી છે, હજુ એની હાઈટ એટલી બધી નથી થઈ, તેમ છતાં પણ એ કઈ રીતે બાજરી નમી અને કઈ રીતે પડી ગઈ। તો દોસ્તો એ પહેલાં આપણે વાત કરી લેશું કે કેવી રીતે પડી ગઈ। તો દોસ્તો એમાં એવું છે કે જ્યારે આપણે એની અંદર પાણી આવ્યું હતું ને, એટલે કે બોરનું પાણી વાળ્યું હતું, એ એકદમ ફૂલ કેરાના જે આવે એ ફૂલ ભરેલા હતા અને એને એકદમ એકબીજો ચારો તૂટીને એકબીજા ચારાની અંદર પાણી આવ્યું હતું, એના કારણથી આખું ખેતર પાણીથી પેક થઈ ગયું હતું। એટલે દોસ્તો એ ખેતરની અંદર ડોકો આમ ડગમગ થઈ ગયો હતો પાણીની અંદર, એટલું બધું પાણી વધારે ભરેલું હતું। તો દોસ્તો એના કારણથી જ્યારે કે આ બાજરીની અંદર પાણી ફૂલ ભરેલું હતું અને સાંજે વાયરો અને વાવાઝોડા સાથે વરસાદ અને વાવાઝોડા સાથે આવી ગયું, એટલે બાજરી આખા ખેતરની અંદર હુઈ ગઈ। જ્યારે કે મિત્રો આપણે પહેલાં તમે ઘણા બધા એવા વિડીયો જોયા હશે એક મહિના પહેલાં કે જ્યારે ઘઉંની હાલત શું થઈ હતી તમે જોઈ હશે કે ઘઉં કેવી રીતે પાક ઉપર આવ્યા હતા અને ઘઉંનું વાવાઝોડું સાથે વરસાદ અને વાવાઝોડા સાથે આવ્યું હતું ને આખું આમ ગોળ ચક્કર ઘુમાવીને ઘઉં આખા બધા પાડી નાખ્યા હતા, એવી રીતે થયું છે દોસ્તો। તો દોસ્તો હવે આપણે વાત કરવાની છે એ વિશે, તો ચાલો હું તમને બાજરી બતાવી દઉં। એ બાજરી તમે જોઈ શકશો કે જે મિત્રો આ મારી બાજરી તમને દેખાઈ રહી છે એટલી જ બાજરી છે અને એટલી જ હાઈટ છે એની, પણ તેમ છતાં પણ એ બાજરી જમીન ઉપર સૂઈ ગઈ છે અને પડી ગઈ છે। તો દોસ્તો હવે આપણે એ વિચારવાનું છે કે એ બાજરી ઊભી થશે કે નહીં થાય અને એ બાજરી કઈ રીતે હવે ડોડા તોડશે અને પાકશે કે નહીં પાકે એ વિશે આજે આપણે વાત કરવાની છે। તો ચાલો દોસ્તો મારી સાથે વિડીયોની અંદર બન્યા રહો, આપણે એ ખેતરની અંદર જવાનું છે અને એ ખેતરની બાજરી આપણે બધી જોવાની છે અને ચેક પણ કરવાની છે। તો દોસ્તો તમે જોઈ શકો છો કે કાલે વરસાદ ભલે થયો હોય તેમ છતાં પણ આજે આપણી બાજરીની અંદર આપણે પાણી વાળીએ જ છીએ। તમે જોઈ શકો છો કે કાલે પણ પાણી હતું બાજરીની અંદર અને આજે પણ આપણે બાજરીની અંદર પાણી વાળવાની શરૂઆત ચાલુ જ છે, હજુ સુધી આપણું ખેતરની અંદર બાજરી નથી પીરી, કારણ કે તમે જોઈ શકતા હશો દોસ્તો કે કેટલું મોટું બાજરીનું ખેતર છે કે એક દિવસની અંદર પાણી નથી ફરી વળતું, એટલે મિત્રો 2 થી 3 દિવસ થતા હોય છે અને એટલો ટાઈમ બોર લઈ શકે છે। તો દોસ્તો આવી રીતે તમે કેટલી ખેતી કરો છો અને તમે કેટલું બાજરીનું વાવેતર કરો છો એ મને જરૂરથી જણાવજો દોસ્તો। તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જે ભાઈની બાજરી પડી ગઈ છે ત્યાં। તો દોસ્તો એની પહેલાં તમે અમારે આ ચેનલ ઉપર નવા હોય અને અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે એટલા માટે તમે અમારા આ વિડીયોમાં ઉપર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબર કરજો અને ચેનલને લાઇક કરજો અને તમે ક્યાંથી છો અને ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટ કરવાનું ના ભૂલતા દોસ્તો, કારણ કે મને પણ ખબર પડે કે મારા વિડીયો કેટલા સુધી પહોંચે છે અને મારા કેટલા મિત્રો અને કેટલા મારા ભાઈઓ મારા આ વિડીયોને જોવે છે અને શેર કરે છે, એટલા માટે। કારણ કે દોસ્તો આપણે ખરાબ વિડીયો બનાવતા નથી અને કોઈ ખરાબ યુટ્યુબની અંદર અપલોડ આપણે કરતા નથી। તો દોસ્તો આવી રીતે ખેતીવાડીના વિડીયો આપણે બનાવીએ છીએ અને ખેતીવાડી વિશે વાત કરીએ છીએ। તો દોસ્તો ફાઇનલ આપણે પહોંચી જઈએ છીએ હવે જે ખેતરના જેઠે કે દોસ્તો તમે જોઈ શકતા હશો કે જે આ પાછળ તમને નજારો જોવા મળી રહ્યો છે એ આપણી બાજરીની
છેલ્લી હદ છે, એટલે કે છેલ્લો શેઢો છે. એટલે આપણે એ શેઢે ફેન્સી જાળી મારી દીધી છે. એટલે કે નીલ ગાય છે, કોઈ રોજડા છે, નીલ ગાય, ભૂંડ, બકરા એવું અંદર આવી ના શકે અને આપણી બાજરીને નુકસાન ના કરી શકે. એટલા માટે આપણે ફેન્સી વાળ કરી છે દોસ્તો. ફેન્સી વાળમાં પણ ઘણો બધો ખર્ચો થાય છે. અને મિત્રો અત્યારે તો એવી સરકારની એવી બધી યોજનાઓ ઘણી બધી બહાર પડી રહી છે કે ખેડૂત ભાઈઓને ઘણી બધી એવી યોજનાઓ અને એટલી મદદ મળી રહી છે કે ફેન્સી વાર કરવામાં પણ સબસિડી આપે છે સરકાર. 50%, 40%, 60% એવી સબસિડીઓ ઘણી બધી સરકાર આપી રહી છે દોસ્તો. તો ખેડૂત ભાઈઓને કે જાગો જાગો અને જાગો, એટલે તમને સમજણ પડે કે ભાઈ સરકાર અત્યારે ખૂબ જ આપણી મદદ, ખેડૂત ભાઈઓની ખૂબ જ મદદ કરે છે. તો ચાલો મિત્રો, આપણે પેલી બાજરીએ પહોંચી ગયા છીએ અને આજના આ વિડીયોની અંદર આપણે રજા લઈએ છીએ અને પડી ગયેલી બાજરીનો વિડીયો નેક્સ્ટ વિડીયો કાલે ફરી આવી જશે. તો આજના વિડીયોમાં આટલું જ, અને કાલનો પડેલી બાજરીનો વિડીયો કાલે આવશે. તો જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં રજા લઈએ છીએ અને કાલના વિડીયોમાં ફરીથી મળીશું. તો અમારે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા.